આપતા કોર્ટે નારાજ થયો છે. કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ડિમાર્કેશન માટે આટલી મોટી પોલીસ કેમ હતી? હાઈકોર્ટે આ પ્રકારની ટકોર અને સવાલ કર્યા છે. કોના કહેવાથી વીજળી કાપવામાં આવી? સાથે 1 મહિનો થયો, અત્યાર સુધી શું કર્યું? ઉચ્ચ અધિકારીઓ કોના કહેવાથી ત્યાં હાજર હતા? ડિમોલેશનની અસરગ્રસ્ત ગરીબ પરિવારનું શું? તો સાથે જ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી કોર્ટરૂમમાં હાજર રહ્યા હતા. જે થયું તે નહોતું થવું જોઈતું. સાથે જ કોર્ટના જે સવાલ છે એમાં જોઈ શકાય છે કે કેવી રીતે તંત્ર ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જયેન્દ્ર જોડાઈ ગયા છે. જયેન્દ્ર, જે રીતે હવે હાઈકોર્ટમાં સુનાવણી થઈ, હાઈકોર્ટે ગંભીર સવાલ ઉભા કર્યા છે, શું છે અપડેટ? જી હિના, જે રીતે ગુજરાત હાઈકોર્ટમાં આજે આખો કેસ જે છે આજે સુનાવણી હતી, ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે ત્યારે પહેલા દિવસથી લઈને સંદેશ ન્યૂઝની ટીમ નાસિરનગરના જે છે ત્યાં એક અપડેટ સાથે રોજે રોજ ત્યાંથી જે છે લોકોની મૂંઝવણ, લોકોની સમસ્યાની સાથે ત્યાંથી અપડેટ આપતું રહ્યું છે. ત્યારે આજે જ્યારે હાઈકોર્ટમાં સુનાવણી હતી ગુજરાત હાઈકોર્ટમાં, ત્યારે ગુજરાત હાઈકોર્ટ સુરત મહાનગરપાલિકાના કમિશનરથી નારાજ થયું છે, કારણ કે તેમની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. કારણ કે મહત્વની બાબત એ છે કે જ્યારે પોલીસ દ્વારા પણ જ્યારે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે એમ કહેવામાં આવ્યું છે અમને લાઈન દોરી માટે ત્યાં બોલાવવામાં આવ્યું હતું. પણ મહત્વની બાબત એ છે કે જ્યારે લાઈન દોરી માટે ત્યાં બોલાવવામાં આવે ત્યારે આટલી મોટી સંખ્યામાં પોલીસ ત્યાં કઈ રીતે પહોંચી શકે, તે ઉપરાંત લાઈન દોરીમાં બોલાવવામાં આવે ત્યારે ડિમોલેશન કઈ રીતે થઈ શકે, તે સૌથી મોટો પ્રશ્ન હાઈકોર્ટ દ્વારા ઊભો કરવામાં આવ્યો છે. કારણ કે પોલીસ કાયદાની જાણકાર છે. તે ઉપરાંત જે છે ટોરન્ટ પાવરને પણ જે છે ત્યાં બોલાવવામાં આવ્યો છે. ત્યાં ટોરન્ટ પાવર એમ કહ્યું કે અમને સેન્ટ્રલ ઝોનના અધિકારી જે શૈલેષભાઈનો 3 વખત ફોન આવ્યો હતો. 3 વખત ફોન આવ્યા બાદ અમે જ્યારે ત્યાં પાવર કાપવા માટે પહોંચ્યા હતા, 10 જેટલા મકાનોનું ડિમોલિશન થઈ ચૂક્યું હતું અને અમારા અડધાથી જે છે જે મેઇન પાવર હોય છે તેનું નુકસાન પણ થઈ ચૂક્યું હતું. એટલે કે ક્યાંક ને ક્યાંક જે છે આખું મહાનગરપાલિકા પોતાના ચક્રીઓમાં ફસાઈ ગયું હોય તેવું હાલ લાગી રહ્યું છે. કારણ કે હજી સુધી તપાસનો અંત નથી આવ્યો. તપાસ કમિટી પર કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપ્યો. તપાસ કરતા અધિકારીઓ કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપ્યો. પરંતુ હવે હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જે રીતે શુક્રવારે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું, ત્યારબાદ નાસિરનગરના લોકોને આશ્રય આપવામાં આવ્યો હતો અલગ અલગ સેન્ટર હોમમાં. ત્યારે હવે અધિકારીઓને હાજર રહેવા માટે આજે કહેવામાં આવ્યું હતું, પરંતુ અધિકારીઓ હાજર ન રહેતા તેમના વકીલો હાજર રહ્યા હતા, તેમના રાઇટરો હાજર રહ્યા હતા. ત્યારે તેમના દ્વારાથી હાઈકોર્ટ નારાજ છે, કમિશનર પણ નારાજ છે. મહત્વની બાબત એ પણ છે કે ત્યારે ટોરન્ટ પારના જે કર્મચારીઓ છે એમ કે જ્યારે કહ્યું છે કે અમને આ રીતે 3 વખત ફોન આવ્યો હતા, ત્યારે તેમને પણ હવે તેમના દ્વારા એમ કહેવામાં તમે એફિડેવિટ રજૂ કરો. એટલે તમામ બાબતોના પુરાવા હવે રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. જે ન થવા જેવું થવું જોઈએ તેવું ડિમોલેશન કરવામાં આવ્યું છે અને ખાલી માસ મોટો જે થયું છે તેને પણ અંગે ચર્ચાઓ અંગે કરવામાં આવી છે. જી, આપણી સાથે જિગ્નેશ પટેલ પણ જોડાયા છે. જયેન્દ્ર, અમારી સાથે જોડાયેલા રહેજો. જે જિગ્નેશ, જે રીતે આ સમગ્ર મામલો જે રીતે ડિમોલેશનમાં થયું કે અધિકારીઓ પણ હાજર રહ્યા અને હવે હાઈકોર્ટે કઈ પ્રકારની જે ટકોર કરી છે, ગંભીર સવાલો ઉઠાવ્યા છે, અને બીજી વસ્તુ એ કે હાઈકોર્ટે અધિકારીઓને હાજર રહેવા માટે કહ્યું હતું, તેમ છતાં તેમના વકીલ હાજર રહ્યા. એટલે કે હજુ પણ આ બાબુઓ જે છે પોતાની મનમાની કરી રહ્યા છે. બાબુઓ હાઈકોર્ટના નિયમ અને આદેશને પણ ઘોળીને પી ગયા છે. હિના, ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કરતા કહ્યું છે કે સુરત કે જે રાજ્યની બીજા નંબરની સૌથી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેના જે કમિશનર છે તેની પાસે સત્તા હતી કે તે આ અંગે સુઓ મોટો નિર્ણય લઈ અને કાર્યવાહી કરી શકે છે, પરંતુ તેમણે કાર્યવાહી નથી કરી. જે વાતની ગંભીર ટકોર અને જે ધ્યાન છે તે ગુજરાત હાઈકોર્ટે લીધું છે. સાથે જ સૌથી પ્રથમ જે વાત આવી હતી કે અધિકારીઓની ટીમ જે હાજર રહેવાની હતી તે નથી રહી. ત્યારબાદ અધિકારીઓએ સ્પષ્ટતા કરતા હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે માત્ર જે કામગીરી છે તે ડિમાર્કેશન કરવાની હતી, નહીં કે ડિમોલેશનની. પરંતુ સવાલ અહીંયા એ ઊભો થાય છે કે માત્ર જો નાસિરનગરમાં ડિમાર્કેશન કરવાનું હતું એટલે કે જગ્યાની માપણી કરવાની હતી, કેટલો ભાગ કઈ જગ્યાનો છે, ક્યાં કેટલું બાંધકામ છે, માત્ર તેનું ડિમાર્કેશન કરવાનું હતું, તો ડિમોલેશનના આદેશ કોને આપ્યા? અને ડિમોલેશનના આદેશ નથી આપ્યા તો શા માટે ડિમોલેશન થયું? જ્યારે જે ઇલેક્ટ્રિસિટી કંપનીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે અમે જ્યારે એટલે કે ઇલેક્ટ્રિક
ઇલેક્ટ્રિશિયન વિભાગના અધિકારીઓ જ્યારે પહોંચ્યા તે પહેલા ત્યાં ડિમોલેશન શરૂ થઈ ગયું હતું અને ત્યાં જો મીટર અને પાવર સપ્લાય બંધ કરવામાં ન આવ્યો હોત તો કરંટ લાગવા અને આગ લાગવા સુધીની ઘટનાઓ બની શકી હોત અને જેનું વાત પણ હાઈકોર્ટે સ્વીકારી છે કારણ કે હાઈકોર્ટમાં જ્યારે આ વાત પહોંચી ત્યારે હાઈકોર્ટે કલેક્ટરની ઝાટકણી કાઢી ત્યારબાદ યોગ્ય જવાબ રજૂ ન થતા તમામ અધિકારીઓ પાસેથી પણ જવાબ માંગ્યો છે। જી બિલકુલ જિગ્નેશ અને જયેન્દ્ર, આપ બંને અમારી સાથે જોડાયા, આપ બંનેનો આભાર। તો આગળ પણ સમાચાર જોશું, પણ હાલ રોકાઈએ એક વિરામ માટે। આપ જોતા રહો સંદેશ ન્યૂઝ। साइकिल प्योर अगरबत्ती